સુરત સિવિલમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસ રેગિંગ આપઘાત કેસમાં હવે SC/ST એક્ટ લાગુ થઈ શકે છે। ડોક્ટર સુભાષ પંડ્યા સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવશે। આવતીકાલે સુરત પોલીસમાં અંતિમ ફરિયાદ નોંધાવશે। ચારેય વિદ્યાર્થીને કાયમી મેડિકલ શિક્ષણમાં પ્રતિબંધની માંગ ઉઠવા પામી છે અને હવે વધુ એક એક્ટ લાગુ થઈ શકે। SC/ST એક્ટ પણ લાગુ કરવામાં આવી શકે છે। આવતીકાલે સુરત પોલીસમાં અંતિમ ફરિયાદ નોંધાવવામાં આવશે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરત સિવિલમાં ડોક્ટર હર્ષ પંડ્યા કેસમાં હવે SC/ST એક્ટ પણ લાગુ થઈ શકે છે, શું અપડેટ? ધ્રુવ, તો ચારેય વિદ્યાર્થીને હાલ તો કાયમી મેડિકલ શિક્ષણમાં પ્રતિબંધની માંગ પર પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। ડોક્ટર સુભાષ પંડ્યા ફરિયાદ નોંધાવશે। આવતીકાલે અંતિમ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી શકે છે। સુરત સિવિલમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરત સિવિલમાં ડોક્ટર હર્ષ પંડ્યા કેસમાં હવે SC/ST એક્ટ પણ લાગુ થઈ શકે, શું અપડેટ? બિલકુલ જે રીતે આ સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાનો જે આપઘાતનો કેસ સામે આવ્યો છે, જે ઘટના સામે આવી છે, ત્યારબાદ હવે એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, નવા વળાંક આવી રહ્યા છે। સુરતમાં આ રેગિંગ અને આત્મહત્યા કેસમાં પોલીસ જયારે તપાસ કરી રહી છે, આ વચ્ચે એક મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે રેગિંગ આત્મહત્યા કેસમાં SC/ST એક્ટ લાગુ થઈ શકે તેવી વાત સામે આવી રહી છે। ડોક્ટર તેમના જે પિતા છે ડોક્ટર સુભાષ પંડ્યા તે સુરત પોલીસમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી શકે છે। આવનાર એટલે કે શનિવાર સુધીમાં જે તેમના પિતાજી છે સુભાષ પંડ્યા તે સુરત પોલીસને અંતિમ ફરિયાદ નોંધાવવા માટે સુરત આવશે અને આ ચારેય વિદ્યાર્થીઓ જે છે તેને કાયમી મેડિકલ શિક્ષણમાં પ્રતિબંધ લગાવવાની માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।